કુરુક્ષેત્રના રણમેદાનની અંદર અર્જુન હથિયાર હેઠા મૂકી દે છે અને યુદ્ધ કરવાની ના પાડે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દ્રષ્ટવેમ સ્વજનમ કૃષ્ણ યુજુસુ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશિષ્યતિ. હે કેશવ, સામે ઉભેલા આ સ્વજનોને જોઈને મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારા તમામ અંગો શિથિલ થઈ રહ્યા છે, મારી આંખોમાં બળતરા થઈ રહી છે, મારા હાથમાંથી ધનુષ સરી રહ્યું છે, હું ધન વૈભવ યુદ્ધ કંઈ જ નથી ઈચ્છતો. આમ વિચારી અને અર્જુન હથિયાર હેઠા મૂકી દે છે, યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, યુદ્ધ તો અટલ છે, એને ટાળી શકાશે નહીં. આ યુદ્ધ તું નહીં કરે તો પણ યુદ્ધ થશે જ અને એનું પરિણામ પણ નિશ્ચિત છે. તું નિમિત્ત માત્ર છે અને તું આ યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે અને એક વીર પુરુષ માટે અપકીર્તિ એ મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટદાયક હોય છે. તમામ વાતો પછી અર્જુનને એ વાત સમજાય છે કે આખું મહાભારત ભગવાન શ્રી કૃષ્ણ લડી રહ્યા છે અને અમે બધા નિમિત્ત છે. એટલે એ હથિયાર ઉપાડે છે અને નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ. હે કેશવ, મારો તમામ મોહ નષ્ટ પામ્યો છે અને તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે હું કરીશ. આવો નિશ્ચય કરીને અર્જુન યુદ્ધભૂમિમાં જોડાય છે. મિત્રો, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક નિમિત્ત છે. ઘણી જગ્યાએ આપણને એવું લાગે છે કે આ હું ના હોત અથવા આ મેં ના કર્યું હોત તો આ કામ ના થાય, પરંતુ એના ઊંડાણમાં જઈએ ને ત્યારે આપણને ખબર પડે છે કે આપણે બધા નિમિત્ત માત્ર હોઈએ છીએ. કુદરત જેની પાસે જે કરાવવા ઈચ્છે એ કરાવી શકે છે અને નસીબદાર આપણે હોઈએ છીએ કે આપણી પસંદગી એમાં થતી હોય.